ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં વનતારાનું પણ એક આકર્ષણનું કેન્દ્ર છે જોવા મળ્યું છે. જોઈ શકો છો કે જે વનતારા જામનગર ખાતે આવેલું છે તેનું પણ એક થીમ સાથે એક ટ્રક છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે રીતે અનંત અંબાણી વનતારાને લઈને જે પોતાનું એક આગવું યોગદાન છે તે આપી રહ્યા છે, ત્યારે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આખું જે કહી શકાય કે વનતારા જામનગર તેના થીમ ઉપર આખું આયોજન છે તે હાલ કરવામાં આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વનતારાનો આખો જે ટેબલો છે તૈયાર કરવામાં આવ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખું વનતારા છે તે અહીં ઊભું કરવામાં આવ્યું છે, કારણ કે સમગ્ર વિશ્વનું એકમાત્ર એવું વનતારા છે કે જ્યાં જે એનિમલ છે તેની સારવાર થતી હોય છે. ત્યારે આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે આખું જંગલ છે તે ઊભું કરવામાં આવ્યું છે. અલગ અલગ જે કહી શકાય કે જે એનિમલ છે તેના પ્રતિક અહીં મૂકવામાં આવે છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે કઈ રીતે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અલગ અલગ થીમ સાથે જે વનતારા પણ એક આકર્ષણનું કેન્દ્ર છે તે હાલ જોવા મળી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે અનંત અંબાણીએ વનતારા ડેવલપ કર્યું અને એક જે પ્રાણીઓ છે જે કહી શકાય કે હાથી હોય કે અન્ય જે પ્રાણીઓ છે તેની સારવાર થઈ રહી છે શ્રેષ્ઠ પ્રકાર, ત્યારે વનતારાનો ટેબલો છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર આજે જોવા મળી રહ્યો છે આ રથયાત્રાની અંદર. ખાસ કરીને ભગવાન જગન્નાથ જ્યારે નગર યાત્રાએ નીકળી રહ્યા છે પોતાના બહેન અને ભાઈ સાથે, પરંતુ તેની સાથે આકર્ષણના કેન્દ્રો જે છે તે આ ટેબલો હોય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર કે આ તમામ જે વનતારા છે તેના જે અલગ અલગ જે ટેબલો છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર છે તે હાલ અહીં બન્યા છે અને લોકો પણ તેની એક અલગથી જોઈ શકે, બાળકો પણ છે તે જોઈ રહ્યા છે આ વનતારાના જે ટેબલો છે તેને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને એ પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે આખું જે વનતારા છે ત્યાં ડેવલપ કરવામાં આવ્યું છે. વનતારાનું જે આખું થીમ છે તે થીમ સાથે આખું જે ડેવલપિંગ છે તે કરવામાં આવ્યું છે. દ્રશ્યો જોઈ શકાય છે. એ ઉતારા દેશું ઓરડા, ઉતારા દેશું ઓરડા દેશું મેડી ના મોલ રાયરણ છોડજી મોના નાહી ડોળી દુવાર કામ દીવા બળે. એ પછી મથુરામાં વાગી મોરલી, મથુરામાં